जय विज्ञान। स्वस्थ, सुखमय અને સલામત જીવન જીવવા માટે ઉત્સુક આપ સૌ સ્વાસ્થ્ય પ્રેમી જાગૃત નાગરિકોનું લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટ પરિવાર તરફથી હું મિનેશ મેઘાણી હૃદયપૂર્વક સહર્ષ સ્વાગત કરી આ વેબિનારમાં આવકારું છું। નમસ્કાર। સમાજના સર્વાંગી અને સાતત્યપૂર્ણ ટકાઉ વિકાસ માટે અનિવાર્ય એવા વૈજ્ઞાનિક વલણના વિકાસ માટે અવિરતપણે કાર્યરત આ લોક વિજ્ઞાન કેન્દ્ર અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે। કોવિડ-19ની વૈશ્વિક મહામારીના કપરા કાળમાં પણ આ કેન્દ્ર ઓનલાઈન માધ્યમથી સતત કાર્યરત રહીને લોકભોગ્ય કાર્યક્રમો પ્રસ્તુત કરે છે। સમાજના સર્વે લોકો સ્વસ્થ રહે એવા શુભ હેતુથી આ કેન્દ્ર સ્વાસ્થ્ય વિષયક વ્યાખ્યાન શ્રેણી ચલાવે છે, જેમાં વિવિધ રોગના નિષ્ણાત તબીબોના વ્યાખ્યાન યોજાય છે। આજે એક વિશેષ બાબતે આ વેબિનાર પ્રસ્તુત કરીએ છીએ, જેમાં આપણી રોગ પ્રતિકારક શક્તિને આપણી રાષ્ટ્રની સંસ્કૃતિ અને પરંપરાઓમાં વર્ષોથી વણાયેલી એવી નેચરોપેથી, યોગ વગેરે દ્વારા આપણે આ રોગ પ્રતિકાર શક્તિ કઈ રીતે મજબૂત રાખી શકીએ તે અંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ, પ્રાકૃતિક ચિકિત્સક, કોર્પોરેટ તથા ગવર્મેન્ટ ટ્રેનર, સુજોક એક્યુપ્રેશર તથા મસાજ માસ્ટર, મોટિવેશનલ સ્પીકર અને પર્સનાલિટી ડેવલપર એવા વિવિધ ગુણોથી સંપન્ન એવા સુગ્નશ્રી ચિંતનભાઈ ત્રિવેદી ઇમ્યુન સિસ્ટમ ટોપ સિક્રેટ ઓફ હેલ્ધી એન્ડ હેપી લાઈફ વિશે આપને માર્ગદર્શન આપશે। નમસ્કાર। મારું વક્તવ્ય હું શરૂ કરું એ પહેલા આપ સૌ જ્યાં વિરાજમાન છો અને જેને અનુકૂળતા હોય, સગવડ હોય એવા સર્વે આમંત્રિત લોકોને હું વિનંતી કરું છું કે આપ પોતાના સ્થાન ઉપર 1 મિનિટ માટે ઓમકારનો પ્રણવની શરૂઆત કરીશું। તો બધા આંખો બંધ કરે, કમર સીધી રાખે ને બધા પોતાના સ્થાન ઉપર એક વખત ઓમકારનો પ્રણવનો નાદ કરીશું। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। प्रणाम, नमस्कार। तो આજના ખાસ દિવસે, પવિત્ર દિવસે જે આજનો વિષય છે ઇમ્યુન સિસ્ટમ, ધ સિક્રેટ ઓફ હેલ્ધી એન્ડ હેપી લાઈફ, એટલે કે રોગ પ્રતિકાર શક્તિ દ્વારા આપણે આપણું જીવન કેવી રીતે તંદુરસ્ત અને આનંદમય બનાવી શકીએ એ વિષય ઉપર હું મારા વિચારો રજૂ કરીશ। તો આ સાથે જ ઓનલાઈન વેબિનારના માધ્યમથી જોડાયેલા સર્વે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી, સૌરાષ્ટ્રમાંથી, કચ્છમાંથી, ઉત્તર ગુજરાતમાંથી, દક્ષિણ ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ, વૃદ્ધો, વડીલો, મિત્રો, મારા વાલા યોગ ટ્રેનરો, શિક્ષકગણ, ડોક્ટર્સ, સર્વે લોકોને હું હાર્દિક સ્વાગત કરું છું। નમસ્કાર। તો આજનો વિષય શરૂ કરીએ છીએ
એ પહેલા આપને બે સૂચન કહેવા માંગુ છું. આપ સૌનો ખૂબ અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે અને અમારા સૌની જે ધારણા હતી, જે આશા હતી, એ કરતા ખૂબ સરસ બહોળો પ્રમાણમાં આપ સૌનો પ્રેમ અને સહકાર મળ્યો છે, જેથી કરીને આપ મોટી સંખ્યામાં અમારી સાથે જોડાયેલા છો. તો અમારી ઝૂમ મીટિંગ જે છે એની કેપેસિટી 100 વ્યક્તિઓની મર્યાદિત છે. તો આ સ્થિતિમાં અમે લોકોએ આપ સૌની સુવિધા માટે, સગવડતા માટે અમે યુટ્યુબના માધ્યમથી પણ આ સેશન આપ જોઈ શકશો. તો આપ સૌ જે લોકો જોઈન કરી રહ્યા છો અને જોઈન થતી વખતે જો ઝૂમ મીટિંગમાં એડ કરતી વખતે જો કંઈ એરર આવતી હોય તો આપ લોકોને વિનંતી છે કે આપ સૌ યુટ્યુબના માધ્યમથી મારો આ વેબિનાર ખૂબ જ સરસ રીતે ધ્યાનથી માણી શકશો. ધન્યવાદ. તો આજના સેશનમાં હું શરૂ કરતો પહેલા ટૂંકમાં આપને બે મુદ્દા જણાવી દઉં છું કે રોગ પ્રતિકાર શક્તિ અથવા તો ઇમ્યુન પાવર, ઇમ્યુન સિસ્ટમ એ શું છે અને અત્યારના માહોલમાં કેટલું વધારે મહત્વનું છે, કેટલું જરૂરી છે, કેટલું ઉપયોગી છે, એ સંબંધિત હું આપને મારી વાત કરવાનો પ્રયત્ન કરીશ. તો ઇમ્યુન સિસ્ટમ ઘણા લોકોએ સાંભળ્યું હશે. રોગ પ્રતિકાર શક્તિ, રોગ પ્રતિકાર તંત્ર બધાએ ખૂબ સાંભળ્યું હશે, જાણતા હશો. પણ એકચ્યુઅલી એ આપણા જીવનમાં, આપણા શરીર સાથે, આપણા મન સાથે કેટલું વધારે મહત્વનું કામ કરે છે એ આપણે જાણતા નથી હોતા. આપણને બધાને અર્થતંત્રની ખબર છે, આપણને બધાને વિકાસ તંત્રની ખબર છે. તો એવી જ રીતે આપણા આરોગ્ય વિજ્ઞાનમાં, શરીર વિજ્ઞાનમાં ઘણા બધા પ્રકારના વિભિન્ન તંત્રો આવેલા છે, સિસ્ટમ્સ આવેલી છે. એ સિસ્ટમની અંદર એક સૌથી મહત્વનું પરિબળ, મહત્વનું તંત્ર એ છે ઇમ્યુનિટી સિસ્ટમ, રોગ પ્રતિકાર તંત્ર. તો આ તંત્રનું માહિતી, એનો વિશે પૂરેપૂરો ખ્યાલ એ કેટલું જરૂરી છે એ આજે આપને ખ્યાલ આવશે. તો આપણે બધા અત્યારે જે પરિસ્થિતિથી ઘેરાયેલા છીએ, જે માહોલમાંથી પસાર થઈ રહ્યા છીએ, એ માહોલ સાથે મારી વાત કહેવાનો પ્રયત્ન કરીશ. એટલા માટે કે ઇમ્યુન સિસ્ટમ જે છે એ આખો એક અલગ પ્રકારનો વિષય છે, પણ આ વિષયને હું આ માહોલ સાથે જોડી દેવા માંગુ છું, જેથી કરીને આપણે બધા જે અલગ પ્રકારની માનસિકતાઓ, માન્યતાઓ, ભ્રમણાઓમાંથી આપણે જીવન જીવતા હોઈએ, તો આ વેબિનાર આપને આ બધી જ સમસ્યાઓમાંથી, આપ બધા એમાંથી બહાર આવો અને તમારું જીવન વધારે સરસ, નિરોગીમય, તંદુરસ્ત, આનંદમય બનાવો, એવી આશા સાથે આપને હું મારી વાત કહેવાનો શરૂ કરી રહ્યો છું. તો શરૂઆત કરીએ છીએ. ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકાર તંત્ર એ શું છે? આ બેઝિકલી એક ઉદાહરણ લઈએ તો આપણા વિશ્વની અંદર જેટલા બી વિભિન્ન દેશો આવેલા છે, એ દેશોની અલગ અલગ સરહદો બનાવેલી છે અને સરહદોની રક્ષા કરવા માટે, એની સુરક્ષા માટે અલગ અલગ સિપાઈઓ આપણે રાખ્યા છે. એ સિપાઈઓ જે છે, રક્ષકો છે, સૈનિકો છે, એ આપણા દેશનું રક્ષણ કરતા હોય છે. તો એ જ સિપાઈઓને અને એ દેશને આપણે આપણા શરીર સાથે જોડવાનું છે. તો જેવી રીતે આપણો દેશ છે, એ જ રીતે આપણું શરીર છે. તો એ શરીરની સંપૂર્ણપણે રક્ષા, એની સ્વાસ્થ્યની કેળવણી, એને બીમારીથી બચાવવા માટેની જે પ્રક્રિયા છે, એ સૈનિકો જે દેશના બોર્ડર ઉપર જવાનો છે આપણા, એ જવાનો જેમ આપણા દેશની રક્ષા કરે છે, એવી જ રીતે ઇમ્યુન સિસ્ટમ જે છે એ આપણા શરીરનું એક આવરણ છે, એક લેયર છે. અને એ લેયરના માધ્યમથી, લેયરના દ્વારા, લેયર મારફતે આપણા શરીરને વિભિન્ન પ્રકારના વાતાવરણના ફેરફાર થકી, વાતાવરણ ફેરફારના કારણે જે કંઈ પણ આપણા શરીરની અંદર બદલાવો આવે છે, જે કંઈ પણ શરીરની અંદર ટોક્સિન જમા થતા હોય છે, ગંદકી જમા થતી હોય છે, એ તમામ પ્રકારની ગંદકીઓ, કચરો, બગાડ, એ બધી જ બાબતોથી આપણને અટકાવવાનો પ્રયત્ન કરે છે. ખાસ કરીને નાની નાની સામાન્ય બીમારીઓ. તો એ બીમારીથી બચવાનું જે કામ છે એ રોગ પ્રતિકાર તંત્ર કરી રહ્યું છે. તો આ ટૂંકમાં સીધી ભાષામાં હું ટેકનિકલ
મેડિકલ લેંગ્વેજમાં વાત નથી કરવા માંગતો. આપને સામાન્ય માણસને સમજાય એવી સરળ ભાષામાં આપ સમજી ગયા હશો કે રોગપ્રતિકાર શક્તિ જે છે એ આપણા શરીરને કેટલી બધી રીતે મહત્વનું કામ કરી રહ્યું છે. જો આ જે આપણું બોડીનું આવરણ છે, જે આ લેયર છે ઇમ્યુનનું, રોગપ્રતિકાર તંત્રનું, એ લેયર જો આપણું પ્રોપર રીતે કામ કરતું હોય, જો પ્રોપર રીતે મેન્ટેન થતું હોય, તો આપણે આ જીવન નિરોગી અને આનંદમય રહી શકીએ છીએ, બીમારી મુક્ત જીવન જીવી શકીએ છીએ. તો આ એક સિમ્પલ અર્થ સમજ્યા બાદ આપણે એના થોડા કેવી રીતે કાળજી રાખવી, કેવી રીતે એનો ઉપયોગ કરવો, કેવી રીતે આપણે આપણા જીવનમાં અત્યારનો જે માહોલ છે આ માહોલ સાથે એને કેવી રીતે જોડીએ એ સંબંધિત હું થોડીક એની આહાર વિશે વાત કરવાનો છું, આપણી જીવનશૈલી વિશે વાત કરવાનો છું. એ ઉપરાંત કેવી રીતે આપણે યોગાભ્યાસ દ્વારા, પ્રાણાયામ દ્વારા અને આપણી માનસિક વિચારો દ્વારા, મન દ્વારા કેવી રીતે આપણે આપણી ઇમ્યુન સિસ્ટમને વધારે શક્તિશાળી, સમૃદ્ધ અને વધારે મજબૂત બનાવી શકીએ એના વિશે હું વાત કરવા જઈ રહ્યો છું. તો આપ સર્વે ખૂબ સરસ રીતે ધ્યાનથી સાંભળી રહ્યા છો, હું જોઈ રહ્યો છું. તો ઇમ્યુન સિસ્ટમ જે છે એ સિસ્ટમ બેઝિકલી આપણા શરીરને વધારે કેવી રીતે તંદુરસ્ત બનાવવું, કેવી રીતે રોગથી બચવું એ બાબત ઉપર વધારે કામ કરતું હોય છે. પણ કેવી કેવી પરિસ્થિતિઓમાં આપણે આપણી રોગ પ્રતિકાર શક્તિને જાળવી શકતા નથી અને એને ડેમેજ કરીએ છીએ, એને ખલેલ કરીએ છીએ, અને એની ઇમ્યુન પાવર જે છે એ આખો પાવર છે એ જે ઓટોમેટિક કામ કરે છે એ કામ કરતો બંધ થઈ જાય છે. હું મારી ભાષામાં એવું કહું છું કે આપણું જે શરીર છે ને એ શરીર છે એક ઓટોમેટિક હીલિંગ પાવર છે, હીલિંગ મશીન છે કે જે આપણી શરીરની અંદર એની મેળે આપોઆપ શરીરમાં કાંઈ પણ સમસ્યાઓ આવતી હોય, કાંઈ પણ તકલીફ આવતી હોય, કાંઈ પણ વિઘ્નો આવતા હોય શરીરની રચનાઓની માટે, શરીરના ખલેલ માટે, શરીરના બોડીના બેલેન્સ માટે, એ તમામ પ્રકારની વિઘ્નો, અડચણોને ઇમ્યુન પાવર જે છે એ આપણને બચાવે છે. એ આપોઆપ એની રીતે કામ કરતો હોય છે. જેવી રીતે આપણો શ્વાસોશ્વાસ જે છે, જે આપણે આપોઆપ લઈએ છીએ અને કાઢીએ છીએ, આપણે એની ઉપર બિલકુલ ધ્યાન નથી આપવું પડતું, એના ઉપર ફોકસ કરીને શ્વાસ લેવો નથી પડતો અને કાઢવો નથી પડતો, એ આપોઆપ થયા કરે છે. એવી જ રીતે આપણું જે આ રોગ પ્રતિકાર તંત્ર છે એ જ એટલું જ જરૂરી અને એટલું ઉપયોગી છે. તો એના બીજા બે એક્ઝામ્પલ આપને આપી રહ્યો છું. જ્યારે પણ આપણને પાણી પીવાની, આપણે પાણી પીતા હોઈએ, એ પાણી પીવાની દરમિયાન જ્યારે શ્વાસ નળીની, અન્ન નળીની બદલે શ્વાસ નળીમાં જ્યારે પાણી જાય છે, એવા સમયમાં આપણને ઉધરસ આવતી હશે, આપણને બધાને અનુભવ થયો હશે. તો એ શું એક પ્રક્રિયા એ શું બતાવી રહ્યું છે, આપણને શું સમજાવે છે કે આપણા શરીરને ખબર છે કે શરીરમાં જ્યારે પણ કંઈક વિઘ્ન આવે, કે કંઈ ગડબડી થાય, કંઈક સમસ્યા ઉત્પન્ન થાય, એ દરમિયાન શરીર એની મેળે જ ઠીક કરતું હોય છે. એવું જ બીજું એક્ઝામ્પલ છે કે જ્યારે આપણે આપણા ખોરાકની અંદર કોઈ ઝેરી ખોરાક ખવાઈ ગયો હોય, વાસી ખોરાક ખવાઈ ગયો હોય, આ પ્રકારના ખોરાકની અંદર જ્યારે આપણે ભોજન કરીએ અને લેવાઈ ગયું હોય, તો એ ભોજન આપણા શરીરની અંદર પચતો નથી. એટલે કે એ તાત્કાલિક ઉલટી દ્વારા, વમન દ્વારા અથવા તો કુદરતી હજત દ્વારા, મળ દ્વારથી એ વાસી ખોરાક બહાર આવી જાય છે, એ શરીરમાં ટકતો જ નથી. તો આ કુદરતી પ્રક્રિયા છે. હું આપને આ દ્રષ્ટાંતથી એ સમજાવવા માંગુ છું, કહેવા માંગુ છું કે આપણે આપણા શરીરને સમજવાની જરૂર છે. શરીરના અંદર આવેલા વિભિન્ન સંકેતો જે આપણને આદેશ આપતા હોય, આપણે કંઈક કહેવા માંગતા હોય, એને ઓળખવાની જરૂર છે, એને સમજવાની જરૂર છે. તો આ સંકેતો મેં જે તમને ઉદાહરણ આપ્યા એ સ્પષ્ટપણે આપણને જણાવે છે કે શરીર આ પ્રકારની સમસ્યાઓથી લડવા સક્ષમ છે, એ લડી શકે એમ છે. તો આપણે આપણી ઇમ્યુન સિસ્ટમને કેવી રીતે પ્રોપરલી મેન્ટેન રાખવી, એ લાઈફ ટાઈમ એની જે ઇમ્યુનિટી પાવર છે એ જળવાઈ રહે, એના માટે શું કરવું જોઈએ, હવે હું એ વાત ઉપર આપ લોકોને લઈ જવા માંગુ છું. તો આપણા શરીરની અંદર અલગ અલગ પ્રકારના ટોક્સિન્સ જમા થતા હોય છે, અલગ અલગ માધ્યમોથી. ખાસ કરીને
આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ એટલે કે શ્વાસના માધ્યમથી, ચામડી જે આપણી બાહ્ય આવરણ છે એ ત્વચાના માધ્યમથી, એ સિવાય આપણો જે વિચાર છે, માનસિકતા, એ વિચાર પણ એટલી જ વધારે મહત્વની છે. ચોથો પરિબળ છે આપણો આહાર. જે આપણે ભોજન લઈએ છીએ એ ભોજન વખતે પણ આપણને જાણતા અજાણતા ખોરાકના માધ્યમથી પણ ટોક્સિન જમા થતો હોય છે, ટોક્સિન આપણા શરીરમાં પ્રવેશતો હોય છે. તો આ જમા થતા જે કંઈ ટોક્સિન્સ છે, ગંદકી છે, કચરો છે, વિજાતીય દ્રવ્યો છે, આ બધાને આપણે અટકાવી શકવાના નથી. આપણું જીવન જે અત્યારનું બન્યું છે એ અશુદ્ધ આબોહવા છે, અશુદ્ધ ખોરાક છે, પ્રાકૃતિક ભોજન મળતું નથી, આપણા મનના વિચારો જે છે એ સાત્વિક નથી હોતા, અને આપણું જીવન છે એ ખૂબ જ તણાવ ભર્યું છે. બરોબર? તો આવી સમસ્યાઓથી આપણે ઘેરાયેલા છીએ. એટલે જ્યારે આપણે આ પ્રકારના ટોક્સિનથી, વિજાતીય દ્રવ્યોથી જ્યારે ઘેરાયેલા હોઈએ ત્યારે આપણે આપણી ઇમ્યુન સિસ્ટમને કેવી રીતે વધારે સ્ટ્રોંગ બનાવવી એના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ, જેથી કરીને આપણી ઇમ્યુન પાવર જે છે એ આ પ્રકારના ટોક્સિન્સથી લડી શકે, એનાથી બચી શકે, અને આપણે બીમારી મુક્ત, રોગમુક્ત જીવન જીવી શકીએ. તો આ ટોક્સિન્સ અંદર જે દાખલ થવાના છે એ દાખલ થયા પછી આપણી પહેલી ફરજ બને છે કે આપણે એ ટોક્સિનને બધાને બહાર લાવવા જરૂરી છે. કે આ જેટલા બી ટોક્સિન્સ શરીરમાં પ્રવેશ્યા એ આપણને ખબર નથી હોતી, તો એ ટોક્સિનને આપણે ઓળખવાના છે, જાણવાના છે. એટલે કેવા સ્વરૂપમાં ખ્યાલ આવે કે જે કંઈ શરીરમાં સામાન્ય બીમારીઓ હોય છે, અમે પ્રાકૃતિક ચિકિત્સામાં, નેચરોપેથીમાં એવું કહીએ છીએ કે સામાન્ય બીમારીઓ જેવી કે તાવ, શરદી, ઉધરસ, માથું દુખવું, આવી બધી સામાન્ય જે બીમારીઓ આપણને હવામાન પરિસ્થિતિ બદલતી હોય કે સામાન્ય 2-3 મહિને થતી હોય, એ બધી બીમારીઓ છે એ આપણી મિત્રનું કામ કરે છે. બધી જ બીમારીઓ છે એ આપણે દુશ્મન નથી, શત્રુ નથી. આ બધી સામાન્ય બીમારીઓ છે એ બીમારી મિત્રનું એટલે કે સહાયરૂપ થાય એવી રીતે કામ કરતું હોય છે. એ કેવી રીતે? તો આ બધા જ બીમારીથી આપણા શરીરમાં જે કંઈ ટોક્સિન જમા થયા છે, ગંદકી જમા થઈ છે, એ બીમારીઓ દ્વારા બધી જ ટોક્સિન, ગંદકી બહાર આવે છે. જ્યારે કેવી રીતે કે જ્યારે તાવ આવી રહ્યો છે તો તાવમાં શરીરમાં આપણને ગરમી, ટેમ્પરેચર વધે છે. ટેમ્પરેચર વધે એટલે શરીરમાં પરસેવો ઉત્પન્ન થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે. તો આ ગરમી થકી પરસેવો છે એ પણ એક પ્રકારનો ટોક્સિન છે. તો એ પરસેવા દ્વારા એ ટોક્સિન બહાર આવી રહે છે. શરદી એટલે કે કફ જામવું. કફ શું છે? એ પણ એક પ્રકારનો ટોક્સિન છે, ગંદકી છે. તો એ ટોક્સિન પણ, એ કફ પણ જે જામેલો છે એ પણ શરદી દ્વારા બહાર આવી રહ્યો છે. બરોબર? એ જ રીતે આપણને માથું દુખતું હોય, બરોબર, તો માથું દુખવાની જે સમસ્યા છે એ શરદી અને તાવના કારણે થતી હોય છે. તો એ પણ એક સહજ બીમારી તરીકે આપણે લેવી જોઈએ. અને એ જ રીતે આપણી સમસ્યા છે પેટની. સૌથી મોટી સમસ્યા શરૂઆત જે છે એ પેટની ગડબડ છે, અપચો છે, કબજિયાત છે, ગેસ છે, એસિડિટી છે. આ બધી બીમારીઓ પણ આ વિભિન્ન પ્રકારના ટોક્સિન્સ આપણા શરીરની અંદર જમા થવાથી આ બધી બીમારી ઉત્પન્ન થતી હોય છે. તો આપણે આ બધી સામાન્ય બીમારીઓથી કેવી રીતે કુદરતી રીતે આમાંથી બહાર આવવું એ આપણે શીખવાની જરૂર છે. તો એના માટે સૌથી પહેલો વિકલ્પ એમ છે કે જે કુદરતી રીતે શરીરમાં સમસ્યાઓ આવે છે, એટલે કે જ્યારે ઋતુ ફેરફાર થાય છે, ઋતુચર્યા જે આપણો એક જીવનનો એક ભાગ છે, આપણા દેશની એક વિભિન્ન આપણી સંસ્કૃતિ છે, આપણી એ શું કહેવાય આબોહવા છે વૈજ્ઞાનિક રીતે, કે વિશ્વની અંદર આપણો એક દેશ એકમાત્ર એવો છે કે જેની અંદર આટલી વિભિન્ન પ્રકારની 6 ઋતુઓ આવેલી છે. ખરેખર તો આપણે આ 6 ઋતુઓ ભૂલી ગયા છીએ. માત્ર ને માત્ર 3 ઋતુઓને આધારે આપણું જીવન જીવીએ છીએ. તો આપણે નસીબદાર છીએ કે આપણે આપણા દેશની અંદર આવી રીતે વિભિન્ન પ્રકારની 6 ઋતુઓનો લાભ મળે છે. તો આ ઋતુઓના ફેરફારના કારણે આપણા શરીર ઉપર જે કંઈ બી પરિસ્થિતિઓથી ફેરફારના કારણે શરીર ઉપર જે કંઈ સમસ્યાઓ આવે એને કુદરતી રીતે આવવા દેવાની છે, અને એને એક સમય આપવાનો છે. એક ધૈર્ય, ધીરજ, વિશ્વાસ અને શ્રદ્ધા સાથે આપણે એની સામે લડવાનું છે. અને કુદરતી રીતે આપણે વગર દવાએ, કોઈ ઉપચાર વગર એની મેળે જ ઠીક થઈ જશું. જેવી રીતે મેં આપણે પહેલા વાત કરી એ જ પ્રમાણે કે શરીર છે એ ઓટોમેટિક હિલિંગ મશીન છે. એની મેળે એની ઠીક કરતા આવડે છે. પણ આપણે બધા લોકો ધૈર્ય, ધીરજ ગુમાવી બેઠા છીએ. જરા પણ આપણને પેશન્સ નથી.
કે આની સામે થોડુંક ફેસ કરીએ, થોડુંક સ્ટ્રગલ કરીએ અને આપણે તાત્કાલિક શું કરીએ છીએ, કંઈ પણ આવી બીમારી આવે, સમસ્યા આવે એટલે તરત જ દવાઓ લઈ લઈએ છીએ. અને દવા શું કરે છે કે દવા દ્વારા એ પ્રોસેસ જે ચાલતી હોય, શરીરની અંદરથી જે ટોક્સિન બહાર નીકળતા હોય એ ટોક્સિનને આપણે અટકાવીએ છીએ, એ પ્રોસેસને સપ્રેસ કરી દઈએ છીએ, જેથી કરીને એ ટોક્સિન્સ જમા થતો રહેશે અને આપણી જે ઇમ્યુન પાવર જે કામ કરતો હતો એને ટોક્સિન બહાર લાવવા માટે એ પણ ધીમે ધીમે મંદ પડવા માંડે છે. તો આપણે આપણા કુદરતી રીતે ચાલતા સિસ્ટમને, એના સંકેતને સમજવાની જરૂર છે, એને ઓળખવાની જરૂર છે અને એ પ્રમાણે આપણા જીવનની આદતો, આપણી દિનચર્યા, આપણી માનસિકતા, આપણો આહાર એને બદલવાની જરૂર છે. તો આ સાથે હું આપને એટલું કહીશ કે આપણે આપણી શરીરની જે કંઈ પણ સંકેતો છે એને ઓળખીએ, એ પ્રમાણે આપણું જે આદતો છે એને બદલીએ. દવાઓનો વિરોધ નથી. દવા જ્યારે આકસ્મિક રીતે જરૂર પડે અને દવા વગર ચાલી શકતું ન હોય એવા સમયે દવા લેવી જરૂરી છે, પણ જ્યારે દવા વગર કામ ચાલતું હોય, કુદરતી રીતે કામ ચાલતું હોય, યોગાભ્યાસથી, વ્યાયામથી પણ કામ ચાલતું હોય, આહારથી આપણે બચી શકતા હોય, તો એવા સમયમાં આપણે દવાઓથી દૂર રહીએ અને માત્ર ને માત્ર કુદરતી રીતે કેવી રીતે સાજા રહેવું અને ઇમ્યુન પાવરને વધારે કેમ મજબૂત રાખવી, એને કેમ મેન્ટેન રાખવી, એ આ માધ્યમથી રહેશે. તો આ આખો એક ઇમ્યુન સિસ્ટમ વિશે સમજાવતો એક વિડીયો જે મારે તમને બતાવવા માટે, સમજાવવા માટે તૈયાર કર્યો છે કે એક 4 મિનિટનો વિડીયો કે જેની અંદર ઇમ્યુન સિસ્ટમ આખી કેવી રીતે કામ કરે છે, કેવી રીતે શરીર સાથે જોડાયેલો છે અને એ ઇમ્યુન સિસ્ટમ દ્વારા આપણે આપણી બોડી, આપણું માઇન્ડ, આપણી હેલ્થ કેવી રીતે વધારે બેટર કરી શકીએ એ વિડીયોમાં પણ મેં એક આપણા માટે તૈયાર કર્યો છે. હું આશા કરું છું કે આપને એ વિડીયોના માધ્યમથી હું જે વાત કહેવા જઈ રહ્યો છું આપને વધારે ખૂબ સરળ રીતે સમજાશે. हमारी बॉडी हर रोज हजारों, लाखों डेंजरस और डेडली वायरस, बैक्टीरिया और डिसीज कॉजिंग माइक्रो ऑर्गेनिजम्स के कांटेक्ट में आती है, लेकिन फिर भी हम रोज रोज बीमार नहीं होते। यहाँ तक कि हम इन वायरस और माइक्रो ऑर्गेनिजम्स पर ध्यान तक नहीं देते। लेकिन शायद आप नहीं जानते होंगे कि आपके फोन पर भी 7000 से ज्यादा अलग अलग टाइप के वायरस और बैक्टीरिया रहते हैं जो आपको बीमार भी कर सकते हैं। तो फिर हम रोज बीमार क्यों नहीं होते और हम इन खतरनाक वायरस और बैक्टीरिया से बच कैसे जाते हैं? असल में ये काम हमारा इम्यून सिस्टम करता है, जो लगातार हमारी बॉडी को स्कैन करके इन बैक्टीरिया और वायरस से सेफ रखता है। लेकिन ये इम्यून सिस्टम काम कैसे करता है और ये कैसे हमें रोज हजारों वायरस और बैक्टीरिया से बचाता है, ये जानने के लिए हमारे साथ बिल्कुल एंड तक बने रहें। तभी आप इम्यून सिस्टम की वर्किंग और इसकी इम्पोर्टेंस को अच्छे से समझ पाएंगे। लेकिन वीडियो शुरू करने से पहले अगर आप हमेशा नई चीजों को लेकर क्यूरियस रहते हैं तो चैनल सब्सक्राइब करना ना भूलें और बेल आइकन को दबाएं ताकि हमारे सभी नए वीडियोस की अपडेट आपको सबसे पहले मिल पाए। इम्यून सिस्टम हमारी बॉडी के एंटीवायरस की तरह होता है, बिल्कुल हमारे कंप्यूटर के एंटीवायरस की तरह। जैसे हमारे कंप्यूटर का एंटीवायरस हमारे कंप्यूटर में वायरस को घुसने से रोकता है और अंदर के वायरस को डिलीट करता है, बिल्कुल वैसे ही हमारी बॉडी का इम्यून सिस्टम फॉरेन बॉडीज जैसे वायरस और बैक्टीरिया से हमें प्रोटेक्ट करता है। अगर हमारी बॉडी में इम्यून सिस्टम नहीं होता तो हम सर्दी जुकाम जैसी छोटी सी बीमारी या उंगली पर एक छोटे से कट से भी मर सकते थे, लेकिन इम्यून सिस्टम की वजह से ऐसा नहीं होता। तो ये इम्यून सिस्टम काम कैसे करता है? हमारी बॉडी का इम्यून सिस्टम अलग अलग टाइप के सेल्स की एक आर्मी की तरह होता है। इन सभी सेल्स के फंक्शन भी अलग अलग होते हैं और ये सभी मिलकर हमारी बॉडी को प्रोटेक्ट करते हैं। इम्यून सिस्टम की फर्स्ट लेयर होती है हमारी स्किन, जो वायरस और बैक्टीरिया को हमारी बॉडी के अंदर घुसने से बचाती है। लेकिन अगर फिर भी किसी तरह से कोई वायरस या बैक्टीरिया हमारी बॉडी में घुस जाए, जैसे किसी कट या चोट से, तो भी डरने की बात नहीं है। हमारे इम्यून सिस्टम में लाखों करोड़ों डिफेंसिव व्हाइट ब्लड सेल्स होते हैं, जिन्हें ल्यूकोसाइट्स भी कहा जाता है। ये हमारे बोन मैरो में बनते हैं। ये व्हाइट ब्लड सेल्स हमारी ब्लड वेसल से पूरी बॉडी में घूमते रहते हैं। हमारी एक बूंद खून में 7 से 15,000 व्हाइट ब्लड सेल्स होते हैं और ये लगातार हमारे ब्लड, टिश्यूज और ऑर्गन्स को स्कैन करते रहते हैं
और जैसे इसे कोई भी फॉरेन सब्सटेंस जैसे वायरस या बैक्टीरिया मिलता है, ये हमारी पूरी बॉडी को अलर्ट कर देता है और इम्यून सिस्टम उस वायरस या बैक्टीरिया को खत्म करने का काम शुरू कर देता है। लेकिन हमारी बॉडी में तो लाखों करोड़ों टाइप में से किसी भी टाइप का बैक्टीरिया या वायरस हो सकता है। तो फिर इम्यून सिस्टम को पता कैसे चलता है कि किस टाइप के वायरस ने हमारी बॉडी पर अटैक किया है और उससे कैसे लड़ना है? इस काम के लिए व्हाइट ब्लड सेल्स दो अलग अलग ग्रुप्स में डिवाइडेड होते हैं। एक होते हैं फैगोसाइट और दूसरे लिम्फोसाइट। फैगोसाइट का काम बॉडी में मौजूद किसी भी टाइप की फॉरेन ऑर्गेनिज्म को डिस्ट्रॉय करना होता है और ये ऐसा उसको कंज्यूम करके करता है, जिससे उन्हें उस फॉरेन पैथोजन की डिटेल इन्फॉर्मेशन मिल जाती है और ये उस इन्फॉर्मेशन को लिम्फोसाइट्स तक भेज देता है। लिम्फोसाइट्स इस इन्फॉर्मेशन का यूज करके स्पेशल एंटीबॉडीज बनाने लगते हैं और इसे पूरी बॉडी में भेज देते हैं। ये एंटीबॉडीज पूरी बॉडी में ट्रेवल करके उस स्पेसिफिक टाइप के वायरस या बैक्टीरिया को मारने लगते हैं जिन्हें डिस्ट्रॉय करने के लिए इन्हें बनाया गया है और कुछ टाइम में हमारी बॉडी उस वायरस या बैक्टीरिया से फ्री हो जाती है। और जब ये सब होता है तो हमारी बॉडी का टेम्परेचर थोड़ा बढ़ जाता है, जिसे हम बुखार या फीवर कहते हैं। बॉडी के हाई टेम्परेचर की वजह से वायरस और बैक्टीरिया ज्यादा तेजी से फैल नहीं पाते और इम्यून सिस्टम को इससे मदद मिलती है। यूजुअली इम्यून सिस्टम कुछ दिनों में वायरस और बैक्टीरिया को पूरी तरह से खत्म कर देता है, मगर यह आपको बीमार होने से हमेशा नहीं बचा पाता। इसका काम केवल वायरस और बैक्टीरिया को हमारी बॉडी में डेंजरस लेवल तक फैलने से बचाना होता है। इम्यून सिस्टम का एक और फायदा भी होता है जिसे लॉन्ग टर्म इम्यूनिटी कहा जाता है। इम्यून सिस्टम वायरस और बैक्टीरिया की इंफॉर्मेशन को रिकॉर्ड कर लेता है और जब वो सेम टाइप का वायरस या बैक्टीरिया बॉडी पर अटैक करता है तो ये इंस्टेंटली एंटीबॉडीज बना के उसे खत्म कर देता है, जैसे चिकन पॉक्स वायरस को। जिंदगी भर में इम्यून सिस्टम हमें 300 से ज्यादा कोल्ड और फ्लू से और इससे कहीं ज्यादा इन्फेक्शन से बचाता है जो हमारी जान भी ले सकते थे। तो शायद अब आपको इम्यून सिस्टम की इम्पोर्टेंस का एक अंदाजा लग गया होगा। યસ, તો આપ સૌને આ વિડીયોના માધ્યમથી બહુ જ થોડીક ટેકનિકલ બાબતે પણ એ લોકોએ સ્પષ્ટતા કરી છે કે ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે આપણી બોડીના સેલ્સ ઉપર અને અત્યારના માહોલની જે વાત થતી હતી, આપણે જે વિષય સાથે જોડાયેલું છે કે વિભિન્ન પ્રકારના વાયરસોથી આપણને કેવી રીતે બચાવે છે। તો ખાસ કરીને આ બે મુદ્દાઓ ઉપર આપણે ખાસ આપણો દ્રષ્ટિ અને પ્રકાશ પડ્યો હશે અને આપ ખૂબ સરસ રીતે સમજ્યા હશો। તો હવે મારી વાત સંક્ષિપ્તમાં પૂરો કરવા જઈ રહ્યો છું કે આપ સૌ જરા પણ આ માહોલમાં ગભરાયા વગર, જરા પણ પેનિક થયા વગર આપ સૌ શાંતિથી ઘરે રહીને આપનું પોતાનું સ્વાસ્થ્યનું ખ્યાલ રાખો, ધ્યાન રાખો અને જે કંઈ પણ ઘરગથ્થુ ઉપચારો છે જે ઘરે રહીને આપણે આપણી કાળજી રાખી શકીએ છીએ, એમાં ઇમ્યુન સિસ્ટમમાં વધારવા માટે કયા આહાર વધારે મહત્વના છે એ હું મારા નેક્સ્ટ સેશનમાં કહેવા જઈ રહ્યો છું, બરોબર? તો આજે આટલી વાત આપ લોકોને કહીશ અને જે કંઈ આપને કોઈ પ્રશ્ન હોય તો આપ સૌ યુટ્યુબની અંદર ચેટ બોક્સની અંદર આપના સુઝાવ, આપના સૂચન, આપના પ્રશ્નો જરૂરથી જણાવજો। આપનો કંઈ પ્રતિભાવ હોય એ પણ જણાવજો। તો આપ સૌને વિનંતી છે કે રવિવારે આપણે સવારે 9 વાગ્યાના સમયમાં ફરીથી આપણો આ સેશનની શ્રેણી નંબર 2 એમાં આપણે ફરીથી મળીશું અને આ મારા વિષયને ફરીથી કન્ટિન્યુ કરીશું। તો આ સાથે હું લોકપિનક કેન્દ્રના ડાયરેક્ટર શ્રી, ટ્રસ્ટીઓ શ્રી, અહીંના કર્મચારીઓ શ્રી, આઈટી ટીમ સપોર્ટ અને આપ સૌ જે જોડાયેલા છો સર્વે અલગ અલગ જગ્યાઓથી આપ લોકોએ ખૂબ મને ધ્યાનપૂર્વક સાંભળ્યા। આપ સૌનો ખૂબ જ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આશા કરું છું કે આપને આ પ્રથમ શ્રેણી જે આપનો હેતુ અને આશા હતી એ પ્રમાણે હું સફળ થયો હોઈશ। છતાં પણ મેં કહ્યા પ્રમાણે આપણે કંઈ પ્રશ્ન હોય કે સૂચન હોય તો જરૂરથી આપની કોમેન્ટ જણાવો, આપના ફીડબેક આપો, જેથી કરીને નેક્સ્ટ સેશન રવિવારના સવારે આપણને વધારે સારી રીતે આપને હું વાત કહી શકું। જરૂરથી જણાવજો। તો આ સાથે સૌને નમસ્કાર, હરિઓમ, પ્રણામ, જય હિન્દ, વંદે માતરમ।